हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ગુવારનું શાક બાફીને બનાવશું। તો આપણે આ ગુવાર લીધો છે 250 ગ્રામ, 250 તો કૂણો જ છે એમ। તો આને આપણે બાફવાનો છે। તો આપણે 250 લીધો છે ગુવાર। થોડુંક આપણે જીરું લીધું છે, અડધી ચમચી લસણ લીધું છે, 7-8 કળી આ રીતે આપણે કટકી કરી લીધી છે, અને હિંગ લીધી છે થોડી, હળદર લીધી છે અડધી ચમચી, અને ચટણી આપણે લાલ ચટણી લીધી છે 1 ચમચી ને થોડીક, અને લસણ લીધું છે આપણે આખું આ રીતે એક ગાંઠિયો ફોલી લીધો, અને ધાણા જીરું લીધું, અને તલ લીધા 3 ચમચી, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, અને આપણે તેલ લીધું છે, અને પાણી લીધું છે। તો આપણે ગેસ ચાલુ કરશું। આપણે ગુવારને બાફવા મેલી દેવું એમ। તો આપણે ગેસ ચાલુ કરશું। આપણે ગુવાર ધોઈને લીધો છે, તો આપણે ગુવારામાં નાખી દેવું। અને અડધો ગ્લાસ આપણે પાણી નાખશું એટલું, અને મીઠું નાખી દેવું બાફવામાં, આમાં રાખી દેવું। તો આપણે આને એક સીટી થવા દેવું। આને કૂણો ગુવાર છે એટલે આપણે એક સીટી થવા દેવું એમ। તો આપણા ગુવાર બફાય તો આપણે અહીંયા મસાલો મિક્સ કરી લેવું। તો પહેલાં આપણે લસણ નાખશું, અને આપણે આ તલ છે એ નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું, લાલ મરચું નાખી દેવું। તો તીખાશ તમે જે તમારે ખાતા હોય એ રીતે આપણે નાખવાની એમ। થોડીક આપણે મીઠું નાખી દેવું, બાફામાં નાખ્યું છે આપણે એટલે એમાં માપે નાખશું, અને હળદર નાખી દેવું। હવે થોડુંક પાણી નાખીને આપણે પીસી લેવું। તો આને આપણે પીસી લેવું આ રીતનું। તો એને આપણે કાઢી લેવું। તો આમાં આપણે કાઢી લેવું। તો આપણે આ કાઢી લીધું છે। તો આપણે એક સીટી થઈ ગઈ છે, તો ગેસને બંધ કરી દેવું। બસ આ રીતનો જ આપણે બાફવાનો છે। આને આપણે આમાં કાઢી લેવું। એકદમ કૂણો છે એટલે બફાઈ જાય એમ, કેમ કે આપણે ઠંડા પાણીમાં નાખી દીધો તો એટલે તરત બફાઈ જાય। 2 સીટી કરીએ તો આ આપણે આમાં દેખાઈ જાય શીંગું આપણી। તો આ કાઢી લેવું આપણે। તો આપણે ગુવાર બધો કાઢી લીધો, તો ગેસ ચાલુ કરીશું। હવે વઘાર કરી લેવું આપણે। તો આપણે આ કઢાઈ માંડશું, એમાં આપણે તેલ નાખીશું। તેલ આપણે 1 ચમચા જેટલું નાખશું। તેલને ગરમ થવા દેવું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો પેલા આપણે જીરું નાખશું। તમે જીરાની જગ્યાએ અજમા પણ હોત નાખી શકો એમ, અને લસણ નાખશું, અને આપણે આ હિંગ નાખી દેવું। હવે આપણે
આપણે ચટણી છે એ નાખી દેવું. થોડુંક પાણી એમાં છે એ આમાં લઈ લેવું. ગેસ ધીમો કરી નાખશું. આપણે આ પાણી છે એ આમાં નાખી દેવું એટલે ચટણી આપણી દાજે નહીં એમ. તો ચટણીને આપણે ઘડીક વાર તેલમાં આ રીતને આપણે પકવવાની એમ કે આપણે ગુવાર બાફેલો હોય તો ચટણી થોડીક પાણીમાં તેલમાં પકાઈ જાય એટલે જો આ રીતે આપણે મસાલો પાકી જાય એટલે આ રીતનું થઈ જાય. જો તો હવે આપણે આ ગુવાર નાખી દેવું. તો ગુવાર આપણે એકદમ સરસ બફાઈ જશે. આપણે એક જ સીટી કરી છે, પૂણો છે ને એટલે એમ. એ બધું મિક્સ કરી લે. તો આપણું શાક એકદમ મસ્ત થઈ ગયું છે. તેલ છૂટું પડી ગયું છે, આમાં પાણી જરી કે નથી. એકદમ મસ્ત બની ગયું છે. જો આ તેલ છે આપણે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું. અને આપણે સર્વ કરી લેવું. તો આને આપણે નીચે ઉતારી લેવું. તો તૈયાર છે આપણું ગુવારનું બાફેલા ગુવારનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું બાફેલા ગુવારનું શાક.